હાય, જય શ્રી કૃષ્ણ દીકરાઓ. હું રાજુ સર આજે આપની સમક્ષ લેક્ચર નંબર 4 લઈને આવ્યો છું અને આજનો ટોપિક છે એ ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. આજે શું ભણશું? આજે ભણશું આવર્ત કોષ્ટકના પ્રથમ 18 તત્વોની ઇલેક્ટ્રોન રચના ને એકદમ સિમ્પલ રીતે કેવી રીતે યાદ રાખી શકાય એની ટ્રીક આપની સમક્ષ રજૂ કરીશ. તો મિત્રો એ સમજીએ તેની પહેલા એને સમજવા માટેનો એક પાયો બાંધી દો. મિત્રો આપણે પરમાણુ અંગેની બેઝિક માહિતી છે કે ભાઈ પરમાણુ હોય એ પરમાણુમાં એક કેન્દ્ર હોય અને તેની ફરતે એટલે કેન્દ્રની ફરતે કક્ષા હોય છે અને આ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય છે, બરાબર ને? તો એ તમને આકૃતિ દ્વારા જો હું સમજાવવા પ્રયત્ન કરું, મેં અહીં થોડું ઘણું લખાણ લખેલું છે જેથી કરી આપણો ટાઈમ વેસ્ટ ના થાય. તો એ લખાણ શું લખેલું છે એ પણ તમને સુવ્યવસ્થિતપણે સમજાવીશ. સૌથી પહેલા હું એક પરમાણુ અંગેનો ખ્યાલ આપું તમને. માનો કે મેં એક પરમાણુ લીધેલો છે અને પરમાણુમાં મારી પાસે એક કેન્દ્ર અને આ કેન્દ્રમાં શું હોય? ધનભાર. કેન્દ્રમાં ધનભાર હોય છે અને ધનભાર તરીકે કોણ હોય? પ્રોટોન પ્લસ. આ ઉપરાંત કેન્દ્રમાં એક ન્યુટ્રલ તટસ્થ પરમાણુ પણ હોય છે, આવું પરમાણુ. અને એ શું હોય છે એની અંદર કેન્દ્રમાં? તો કે ન્યુટ્રોન. રેડી? અને ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરે છે. તો હવે એ ઇલેક્ટ્રોન જે કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરે છે એ ઇલેક્ટ્રોનનો જે પરિભ્રમણ કરવાનો જે માર્ગ છે કેન્દ્રની ફરતે, તે માર્ગને તમે શું કહો છો? કક્ષા. રેડી? તો આપણે કક્ષા જો દોરવા જઈએ તો કક્ષા, માનો કે આ પ્રથમ કક્ષા છે, આ બીજી કક્ષા છે, આ ત્રીજી કક્ષા છે. આખો પરમાણુ છે સર્ક્યુલર ફોર્મમાં નથી દોરતો પણ આવી રીતે દોરું છું એટલે તમે સમજી શકો. ત્રીજી કક્ષા છે, ચોથી કક્ષા છે, આને હું કહીશ કક્ષા. મિત્રો નિયમાનુસાર આવર્ત કોષ્ટકમાં જે પરમાણુઓને ગોઠવો છો એ પરમાણુમાં પરમાણુ ક્રમાંક જેટલી ઇલેક્ટ્રોનની સંખ્યા હોય પરમાણુમાં અને તેટલી જ સંખ્યામાં પ્રોટોન હોય. આ પ્રોટોન કેન્દ્રમાં હોય અને ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે હોય. હવે આ ઇલેક્ટ્રોન છે કોઈ એક જ જગ્યાએ સંગ્રહિત ન થયેલા હોવાને બદલે એ કેન્દ્રની ફરતે જુદા જુદા માર્ગમાં પરિભ્રમણ કરતા હોય છે, અલગ અલગ ઉર્જા સાથે. કેન્દ્રની ફરતે રહેલા દરેકે દરેક ઇલેક્ટ્રોનની મિત્રો ઉર્જા સરખી નથી હોતી. દરેક ઇલેક્ટ્રોનની ઉર્જા જુદી જુદી હોય. તાકાત એની ઉર્જા એ કેટલી ઉર્જા હોય એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. એની પહેલા એ તો જાણી લઈએ કે ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે કરવી. મેં એવું કીધું કે કેન્દ્રની ફરતે જુદા જુદા માર્ગમાં ઇલેક્ટ્રોન ફરતા હોય છે, તો જે જુદો જુદો માર્ગ છે તેને આપણે કક્ષા કહીએ છીએ. તો પરમાણુમાં કક્ષાને કઈ રીતે ઇન્ડિકેટ કરવી એના વિશેની માહિતી આપીશ. મિત્રો કક્ષાને n વડે દર્શાવાય. n પરમાણુ માટે જો કોઈ એમ કે ભાઈ મારી પાસે કોઈ એક ઇલેક્ટ્રોન છે જે બીજી કક્ષામાં છે એવું કહીએ ને, તો એનો મતલબ એમ કે એ ઇલેક્ટ્રોન માટે n બરાબર 2 છે, જ્યાં n ને મુખ્ય ક્વોન્ટમ આંક એવો શબ્દ વપરાય છે. મુખ્ય ક્વોન્ટમ આંક. આ શબ્દ ક્વોન્ટમ આંક, આ શબ્દ છે આપણે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 2 પરમાણુ બંધારણમાં ડિટેલમાં અભ્યાસ કરશું. પણ એ સમજવા માટે તમારે બેઝિક ઇન્ફોર્મેશન હોવી જરૂરી છે, તો જ તમને સરળતાથી આખું ચેપ્ટર ક્લિયર થશે. તો મિત્રો હવે આપણે આગળ વધીએ. જો કક્ષાને n વડે દર્શાવવું તો અહીં લખી શકીશું n બરાબર a એટલે કે પ્રથમ કક્ષા, કેન્દ્રની ફરતે પરમાણુમાં રહેલી પ્રથમ કક્ષા. પછી n બરાબર 2 એટલે બીજી કક્ષા, n બરાબર 3 એટલે કે ત્રીજી કક્ષા અને n બરાબર 4 એટલે કે ચોથી કક્ષા. મિત્રો આ 4 કક્ષા સુધી મેં તમને દર્શાવી દીધું છે કે કોઈ પણ પરમાણુના કેન્દ્રની ફરતે રહેલી જે કક્ષા હોય છે તેને n વડે દર્શાવાય, જેમાં પ્રથમ કક્ષા એટલે n બરાબર 1, દ્વિતીય કક્ષા n બરાબર 2, તૃતીય કક્ષા n બરાબર 3 અને ચતુર્થ કક્ષા એટલે n બરાબર 4. હવે કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોન હોય ને એ આ બધી કક્ષાઓમાં હોય, પણ મહત્વની બાબત એ છે કે કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન વધુ ને વધુ વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો તમે નાના ધોરણમાં અભ્યાસ કરી ગયા છો કે પ્રથમ કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, બીજી કક્ષામાં વધુ ને વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે વધુમાં વધુ,
ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે અને ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે. રેડી? 2 8 18 32. પણ બની શકે કે તમને આ આંકડો છે એ મગજમાંથી જતો રહે, ભૂલાઈ જાય, શક્યતા રહે, નો ડાઉટ. પણ હું તમને એક સિમ્પલ ટ્રીક આપી દઉં કે કોઈ પણ માન્ય કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે એની ટ્રીક આપી દઈશ. બરાબર? એ ટ્રીક આપું એની પહેલા આ કક્ષાને સંજ્ઞા આપી દઈએ. મિત્રો, પ્રથમ કક્ષા છે ને, એ પ્રથમ કક્ષાને k વડે દર્શાવે. k. દ્વિતીય કક્ષાને n, તૃતીય કક્ષાને m અને ચોથી કક્ષાને n વડે દર્શાવે. કીધું ને ક્વોન્ટમ આંક, મુખ્ય ક્વોન્ટમ આંક ને આપણે બીજા ચેપ્ટરમાં ડિટેલમાં અભ્યાસ કરશું. પણ અત્યારે તમારે અત્યાર માટે જરૂરી એટલું છે કે n બરાબર 1 એટલે k એટલે પહેલી કક્ષા k l m n, પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ કક્ષા. આ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો કે k પ્રકારની કક્ષામાં આ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો કે k પ્રકારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, l પ્રકારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, m એટલે કે ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન અને n એટલે ચોથી કક્ષાની અંદર 32 ઇલેક્ટ્રોન. હા, આ આંકડો ભૂલાઈ જાય તો તેના માટે હું શોર્ટકટ આપું. જોજો અહીંયા એક ધ્યાન આપજો. પરમાણુના કેન્દ્રની ફરતે રહેલી માન્ય કક્ષાને n વડે દર્શાવવામાં આવે છે, જ્યાં n બરાબર 1 2 3 4 આવી કક્ષા હોય તો તેને આપણે કઈ રીતે બતાવી ગયા? k l m n વડે દર્શાવી ગયા. ચાલો, રેડી? ઓકે, હવે આગળ વધીએ. કોઈ પણ કક્ષામાં સમાઈ શકતા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, કોઈ પણ કક્ષામાં સમાઈ શકતા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં વધુમાં વધુ 8, ત્રીજી કક્ષામાં વધુમાં વધુ 18, ચોથી કક્ષામાં વધુમાં વધુ 32. એ શોર્ટકટ એક સૂત્ર આપું છું અને એ છે 2 × n². 2n² જેટલી હોય. 2n², જ્યાં n એટલે કક્ષાનો ક્રમ. જો હું તમને એની ગણતરી સમજાવી દઉં. પ્રથમ કક્ષાની વાત કરીએ તો બે કઈ રીતે આવ્યા ઈ જોઈ લીજો. 2n², 2 × n. n એટલે પ્રથમ કક્ષા અને પ્રથમ કક્ષા એટલે n નું મૂલ્ય શું થશે? 1. તો 1². 2 × 1² થઈ ગયું 2. ઓકે, ચાલો હવે બીજું. બીજી કક્ષાની વાત કરીએ, એમાં 8 ઇલેક્ટ્રોન કઈ રીતે આવી ગયા તો એ જોઈ લે. બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કઈ રીતે આવ્યા? ચાલો, પહેલી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? મેં કીધું 2. તો એક કામ કરું, 1 ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે પહેલી કક્ષામાં. યાદ રાખજો મિત્રો, કેમ કે ઇલેક્ટ્રોનની રચના, ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન આપણે 18 તત્વોની શીખવી છે, એના માટે ઇમ્પોર્ટન્ટ છે કે પહેલી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2. રેડી? બીજી કક્ષામાં વાત કરીએ તો બીજી કક્ષામાં જોશો 8 ઇલેક્ટ્રોન કઈ રીતે? તો 2n². 2n² એટલે 2 ગુણ્યા n. n એટલે કઈ કક્ષા? બીજી. તો 2 × 2 નો વર્ગ એટલે કેટલા થશે? 4. તો 4 × 2 આવી ગઈ 8. મતલબ કે બીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? જોઈ શકો છો 2n² જેટલા, n બરાબર 2 એટલે 2 નો વર્ગ 4, 4 × 8 એટલે વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. 1 2 3 4 5 6 7 અને 8. રેડી? એ જ રીતે ત્રીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 18 ઇલેક્ટ્રોન મેં લખી દીધું છે. કઈ રીતે આવી ગયા એ જોઈ લે. ત્રીજી કક્ષા માટે અહીંયા લખું છું. ત્રીજી કક્ષા માટે 2n². 2 × ત્રીજી કક્ષા માટે n એટલે શું? 3. તો 3 નો વર્ગ 9, 3 તેરી 9. તો 9 × 2 એટલે 18 ઇલેક્ટ્રોન. આની અંદર ટોટલ ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકશે? 18. તો આમાં હું લખીશ 18 ઇલેક્ટ્રોન. રેડી? 18 ઇલેક્ટ્રોન. ત્યારબાદ ચોથી કક્ષાની વાત કરીએ તો ચોથી કક્ષામાં 2n², 2 × 4², 16 દુ 32. તો ચોથી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે મિત્રો? 32. તો આ રીતે તમે યાદ રાખી શકો છો. કોઈ પણ આનો ફાયદો શું? તમને કોઈ એમ કે ભાઈ કોઈ પણ પરમાણુની અંદર છઠ્ઠી કક્ષા હોય, છેલ્લી કક્ષા છઠ્ઠી હોય,
તો છઠ્ઠી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો એ ગણતરી યાદ ન રાખવી પડે 2 8 18 32 પછી કેટલું આવશે કેમ એવું નહીં. સિમ્પલ છઠ્ઠી કક્ષામાં ઇલેક્ટ્રોન જોઈએ છે ભાઈ તમારે, મજા કરો. 2n², 2 into છઠ્ઠી કક્ષા એટલે n બરાબર 6, તો 2 into 6², 2 into 6². રેડી? 2 into 6² જે આવશે એ આન્સર 36 ગુણ્યા 2 એટલે 36 દુ 72. 72 ઇલેક્ટ્રોન્સ છે એ છઠ્ઠી કક્ષામાં સમાઈ શકે. તો આ એક ટ્રીક થઈ, કોઈ પણ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો આ મુદ્દાને આપણે ધ્યાનમાં રાખશું. રેડી? બીજી વાત, આ મેં મુદ્દા તો જોઈ ગયા. ત્રીજો મુદ્દો શું કહે છે? કોઈ પણ પરમાણુમાં રહેલ અંતિમ કક્ષાને, કોઈ પણ પરમાણુમાં રહેલ અંતિમ કક્ષાને તેની સંયોજકતા કક્ષા કહે છે અને તેમાં રહેલા ઇલેક્ટ્રોનને તેના સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. તો મિત્રો તમારે પહેલા તો કોઈ પણ પરમાણુ માટે ઇલેક્ટ્રોન રચના બનાવવી પડશે. હા, હું તમને 1 થી 18 તત્વો સુધીની ઇલેક્ટ્રોન રચના સમજાવીશ આજે. કેટલા? 1 થી 18. નો ડાઉટ તમને પ્રશ્ન થશે, સર 19 પછી કેમ? 19 માં નંબરમાં આવશે પોટેશિયમ. પણ આ 1 થી 18 તત્વોની ઇલેક્ટ્રોન રચના છે ને એ બેઝિક ઇલેક્ટ્રોન રચના છે. સિમ્પલ બેઝિક. તમારે 18 પછીના તત્વોની ઇલેક્ટ્રોન રચના સમજવી હશે ને તો તમારે ડિટેલમાં ઇલેક્ટ્રોન રચનાને આગળ સમજવી પડશે. એના માટે આઉફબાઉ, પૌલી અને હુન્ડ ના નિયમો, મતલબ એ નિયમોના નામ છે. એમાં પૌલી અને હુન્ડ એ વૈજ્ઞાનિકોના નામ છે અને આઉફબાઉનો મતલબ થાય છે ગોઠવણ. તો આ 3 નિયમોને આધારે તમારે ઇલેક્ટ્રોનની રચના કરવાની થશે અને ડિટેલમાં અભ્યાસ કરવાનો થશે, જે આપણે ભવિષ્યમાં ચેપ્ટરમાં ડિટેલમાં અભ્યાસ કરશું. પણ હાલમાં આપણે અત્યારે એટલી જરૂર નથી. તો આપણે 18 સુધીની ઇલેક્ટ્રોન રચના સમજશું. રેડી? તો સૌથી પહેલા આપણે ઇલેક્ટ્રોન રચના સમજીએ. રેડી? તો હું ઇલેક્ટ્રોન રચના સમજાવું તો હું તમને તત્વો લખી દઉં છું પહેલા. ચાલો, મેં સૌથી પહેલા મિત્રો અહીંયા બધું ઓલરેડી કરીને રાખેલું છે. મેં પ્રથમ 10 તત્વો લખેલા છે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. એ પૈકી તમને 2 તત્વો એવા મળશે. કયા કયા તમે જોઈ શકો છો? એક હિલિયમ અને એક નિયોન. આ બંને નિષ્ક્રિય વાયુ છે. શું છે? નિષ્ક્રિય વાયુ. રેડી? કે દરેક ઘટક તત્વો એટલે કે એલિમેન્ટ્સ એ નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતા હોય. મતલબ આ દરેક તત્વો આ બે તેની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે અને તેના માટે તે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવશે અને કાં તો ઇલેક્ટ્રોન મેળવશે. પણ વાત એ છે કે ક્યાંથી ઇલેક્ટ્રોન ગુમાવે અને ક્યાં ઇલેક્ટ્રોન મેળવે. મતલબ ઇલેક્ટ્રોન મેળવે તો ઇલેક્ટ્રોનને ક્યાં ગોઠવશે અને ગુમાવે તો એ ક્યાંથી ઇલેક્ટ્રોન ગુમાવશે. તો મિત્રો યાદ રાખજો, જો એની અંદર ઇલેક્ટ્રોન ઉમેરવાના થાય કે ઇલેક્ટ્રોન ગુમાવવાના થાય એ હંમેશા ઉમેરાતા કે ગુમાવાતા ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષા સાથે જ સંકળાયેલા હોય. મતલબ કાં તો ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષામાંથી જ દૂર થાય અને કાં તો ઉમેરાય તો ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષામાં જ ઉમેરાય. અંદરની કક્ષાના કોઈ ઇલેક્ટ્રોન પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. એટલે સંયોજન બનાવવા માટે જે ઇલેક્ટ્રોનનો ફેરફાર જ્યાંથી થાય તે કક્ષાને સંયોજકતા કક્ષા કીધી છે અને સંયોજકતા કક્ષા હંમેશા એ તત્વની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે સૌથી છેલ્લી કક્ષા હોય એ કક્ષાને એની સંયોજકતા કક્ષા કહેવાય. આપણે હમણાં જોઈએ. ચાલો 1 by 1 ઇલેક્ટ્રોન રચના જોતા રહીએ. ખાસ ધ્યાન આપજો. હાઇડ્રોજન થી શરૂઆત કરીએ. હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? પરમાણુ ક્રમાંક છે 1 એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 1. હાલો મંડો ગોઠવવા. સૌથી પહેલા પહેલી કક્ષા, પછી બીજી કક્ષા અને ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવતા જશું. પણ પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવો તો ક્યાં સુધી ગોઠવવાના? જ્યાં સુધી કક્ષા ભરાઈ ન જાય ત્યાં સુધી. એક કક્ષા ભરાઈ જાય પછી જ આગળની કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરશું. બરાબર? ચાલો, તો હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. ચાલો ઉમેરો. પહેલી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો 2n² અનુસાર 2 ગુણ્યા 1 નો વર્ગ 1 એટલે ટોટલ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. અને 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે જેને કારણે આપણે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન પૈકી આ 1 ઇલેક્ટ્રોન આમાં ઉમેરી દીધો. રેડી? 1 ઇલેક્ટ્રોન ઉમેરી દીધો.
પૂરું. અને ઇલેક્ટ્રોન રચના ઓકે. તો હાઇડ્રોજનની સંયોજકતા કક્ષા કઈ? પહેલી કક્ષા કયો કે છેલ્લી કક્ષા કયો? હાઇડ્રોજન માટે એક જ આ કક્ષા છે, એટલે આ પહેલી કક્ષા થઈ, n બરાબર 1 થઈ, ઈ થઈ સંયોજકતા કક્ષા. પહેલી કક્ષા થઈ, ઈ થઈ સંયોજકતા કક્ષા. અને એ સંયોજકતા કક્ષામાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે. અને જો એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે તો ઈ સંયોજકતાની રેન્જ કઈ બતાવશે? વીજભારની રેન્જ +1. અથવા આગળ વધીએ, હિલિયમની વાત કરીએ તો હિલિયમમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો બંને ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં સમાઈ જશે, કેમ કે પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો આમાં સમાશે 2 ઇલેક્ટ્રોન. તો આની ઇલેક્ટ્રોન રચના થઈ 2. બીજી કક્ષામાં તો 0. એટલે આની સંયોજકતા કક્ષા કઈ થઈ? પહેલી. આની સંયોજકતા કક્ષા 1. આની સંયોજકતા કક્ષા 1 જ છે. રેડી? તો હાઇડ્રોજનને હિલિયમ જેવું થવું હોય તો કાં તો એને એક ઇલેક્ટ્રોન મેળવવો પડે અને કાં છે એ ગુમાવી દે. એટલે કાં તો આપણે ગઈકાલે ચર્ચા કરી ગયા કે હાઇડ્રોજન છે એ કાં તો +1 બનાવે કાં તો -1 બનાવે. બરાબર? ચાલો લિથિયમ તરફ આગળ વધીએ. આ તો નિષ્ક્રિય વાયુ છે. કોણ? હિલિયમ. લિથિયમમાં વાત કરીએ, લિથિયમમાં કેટલા ઇલેક્ટ્રોન છે? પરમાણુ ક્રમાંક 3, કુલ ઇલેક્ટ્રોન 3. તો શું 3 ઇલેક્ટ્રોન આમાં ગોઠવી દેવાય? પહેલી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન ગોઠવી દો તો ચાલશે? નહીં ચાલે. શા માટે? કેમ કે પહેલી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે? 2. તો આપણે કામ કરીએ, આમાં કેટલા ઇલેક્ટ્રોન સમાડશું? 2 ઇલેક્ટ્રોન. જ્યારે 3 પૈકી 2 તો પહેલી કક્ષામાં સમાઈ ગયા, તો બાકી કેટલા વધે છે? 1. તો એ 1 ઇલેક્ટ્રોન આમાં સમાડીએ. તો મને કહો તો લિથિયમની સંયોજકતા કક્ષા કઈ? બીજી. કેમ કે અંતિમ કક્ષા હતી. છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ઉમેરાણો એ જોઈ લેવાનું. એ છેલ્લો ઇલેક્ટ્રોન જ્યાં ઉમેરાણો હોય ને એ એની સંયોજકતા કક્ષા હોય. તો આમાં છેલ્લો લિથિયમનો છેલ્લો ઇલેક્ટ્રોન કયો થયો? ત્રીજો. અને ત્રીજો ઇલેક્ટ્રોન ક્યાં સમાણો? બીજી કક્ષામાં. રેડી? તો બીજી કક્ષા થઈ છે લિથિયમની સંયોજકતા કક્ષા. રેડી? લિથિયમની સંયોજકતા કક્ષા. હવે લિથિયમની સંયોજકતા કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. અને 1 ઇલેક્ટ્રોન છે, જો એ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે, જો 1 ઇલેક્ટ્રોન ની ગુમાવી દેશે તો એ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરશે. બરાબર? તો એ આપણે રેન્જ છે એ આપણે લખીએ તો લિથિયમ કાં તો 1 ઇલેક્ટ્રોન ગુમાવી શકશે, જો 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો એ હિલિયમ જેવો થશે. એના વિશે આપણે અહીંયા ચર્ચા પછી કરશું. આગળ વધીએ, પહેલા તો બધાની ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ. ચાલો, લિથિયમની ઇલેક્ટ્રોન રચના કઈ થઈ? આની ઇલેક્ટ્રોન રચના થઈ 1 0, આની 2 0, આની 2 1. ચાલો બેરિલિયમની ચર્ચા કરશું. 4 ઇલેક્ટ્રોન છે તો 2 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવીએ. પહેલી કક્ષામાં તો હંમેશા 2 જ ઇલેક્ટ્રોન સમાશે. બીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાડી શકો છો એ જોઈ શકો છો. 2n અનુસાર 2 * 2 ² 4, 4 * 2 8. તો 8 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં વધુમાં વધુ સમાડી શકાય. આપણે તો હજી એક સમાયો છે. બેરિલિયમમાં વાત કરીએ તો 2 ઇલેક્ટ્રોન, બીજા 2 ઇલેક્ટ્રોન અહીંયા, તો ઇલેક્ટ્રોન રચના થઈ 2 2. ચાલો બોરોન માટે 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં, બીજી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન થઈ ગયા 5 ઇલેક્ટ્રોન. કાર્બન માટે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન 6 છે ને, એટલે બીજી કક્ષામાં બાકીના કેટલા વધ્યા? 4. તો અહીંયા 4 ઇલેક્ટ્રોન. તો બોરોનની ઇલેક્ટ્રોન રચના થઈ 2 3, કાર્બનની થઈ 2 4, 2 4. રેડી? ચાલો આગળ. નાઇટ્રોજનમાં પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. ટોટલ નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 7. 7 માંથી 2 ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં અને 5 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં. તો 5 અને 2 કેટલા થયા? 7. તો રેડી? તો આની પરમાણુ ક્રમાંક 7 અનુસાર ઇલેક્ટ્રોન રચના થઈ 2 5. હવે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનમાં પરમાણુ ક્રમાંક 8 એટલે 2 ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં. કેટલા વધ્યા? કેટલા વધે છે મિત્રો? 6. તો બચેલા જે 6 ઇલેક્ટ્રોન છે આમાં સમાડી શકાય તો 2 6. એટલે ઇલેક્ટ્રોન રચના કઈ થઈ? 2 6. રેડી? ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના થઈ 2 6. એ જ રીતે ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક છે 9. તો 9 પરમાણુ ક્રમાંક હોવાથી 2 ઇલેક્ટ્રોન અને કેટલા? 7 ઇલેક્ટ્રોન. ગુડ. રેડી? તો 2 7 ટોટલ થઈ ગયા 9. તો 2 7 આ ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના થઈ. જ્યારે
તો મિત્રો નિયોનમાં ટોટલ 10 ઇલેક્ટ્રોન છે. આ 10 ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોન આપણે પ્રથમ કક્ષામાં અને 8 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ભરી દઈએ એટલે બંને કક્ષા ઇલેક્ટ્રોનથી ટોટલી પેક સંપૂર્ણ ભરાઈ ગઈ. અને જ્યારે કોઈ પણ કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય ને એટલે કક્ષા સ્થાયીતા પામી જાય. પરિણામે આ ઇલેક્ટ્રોન રચના છે એ નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના કહી શકાય. અને એ જ રીતે આ હિલિયમની ઇલેક્ટ્રોન રચના છે એ પણ નિષ્ક્રિય વાયુની જ ઇલેક્ટ્રોન રચના કહી શકાય. ઓકે, બીજી વાત સંયોજકતા કક્ષાની વાત કરીએ તો લિથિયમ માટે જેમ બીજી કક્ષા સંયોજકતા કક્ષા છે એ જ રીતે બેરિલિયમની પણ બીજી કક્ષા સંયોજકતા કક્ષા, બોરોનની પણ બીજી કક્ષા છે સંયોજકતા કક્ષા, એવી રીતે કાર્બન માટે પણ બીજી કક્ષા સંયોજકતા કક્ષા. દરેકે દરેક મતલબ કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન દરેકની બીજી કક્ષા છે. એ બીજી કક્ષા સંયોજકતા કક્ષા છે અને આ સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. શું કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોન. તો મિત્રો જે બાહ્ય કક્ષા, જે છેલ્લી કક્ષા કે જેને આપણે સંયોજકતા કક્ષા કહીએ છીએ એમાં હાઇડ્રોજનની સંયોજકતા પહેલી છે એનો મતલબ એમ કે તેની અંદર રહેલા ઇલેક્ટ્રોનને તેના સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. તો આ સંયોજકતા ઇલેક્ટ્રોન 1, હિલિયમના સંયોજકતા ઇલેક્ટ્રોન 2, લિથિયમના સંયોજકતા ઇલેક્ટ્રોન 1, બેરિલિયમના સંયોજકતા ઇલેક્ટ્રોન 2, બોરોનના સંયોજકતા ઇલેક્ટ્રોન 3, કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન 4, નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન 5, ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન 6, ફ્લોરિનના સંયોજકતા ઇલેક્ટ્રોન 7 અને નિયોનના સંયોજકતા ઇલેક્ટ્રોન 8. હવે મિત્રો આ દરેક તત્વોને તમે નાના ધોરણમાં જોયું હશે કે કોઈ એક તત્વ હોય ને એ તત્વની સંજ્ઞા લખેલી હોય ને તેના ઉપર કોઈ મીંડું અથવા ચોકડી, કોઈ ડોટ્સ અથવા ચોકડી, ક્રોસ બતાવેલું હોય ઇલેક્ટ્રોન સ્વરૂપે. દાખલા તરીકે કંઈક આવું લખેલું હોય, ઓક્સિજન હોય તો એની ફરતે આવી રીતે આમ 6 ડોટ્સ મૂકેલા હોય. માનો કે લિથિયમ હોય તો એના ઉપર 1 ડોટ મૂકેલું હોય. માનો કે બેરિલિયમ હોય તો એના ઉપર 2 ડોટ મૂકેલા હોય. આ ટપકા છે, એ ડોટ્સ છે એ એની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે. આ રીતે ઇલેક્ટ્રોનને ગોઠવવા, આ રીતે તત્વની સંજ્ઞા બતાવવી કોને કીધું? આ રીતે ઇલેક્ટ્રોનની સંજ્ઞા બતાવવી જોઈએ એ લુઈસ નામના વ્યક્તિએ આ રીત આપેલી છે એટલે આને લુઈસ બિંદુ નિરૂપણ કહેવાય. તો મિત્રો આ જે ટપકા હોય ને એ ટપકા કેટલા મૂકવા, ઇલેક્ટ્રોન કેટલા દર્શાવવા, તો કોઈ પણ તત્વની સંજ્ઞા લખવાની અને સંજ્ઞાની ઉપર તેના જેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હોય એટલે જેટલા ઇલેક્ટ્રોન તેની છેલ્લી કક્ષામાં હોય એટલા બતાવવાના. તો જો હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો એના ઉપર 1 ઇલેક્ટ્રોન દર્શાવીશ. બરાબર. એ જ રીતે હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન આ દરેકે દરેકની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન દર્શાવી તો હિલિયમ ઉપર કેટલા છે? 2. લિથિયમની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે? 1. એક જ છે ને આ રીતે સંયોજકતા કક્ષા. હિલિયમની સંયોજકતા કક્ષા પહેલી હતી પણ લિથિયમની સંયોજકતા કક્ષા બીજી છે. આ દરેકે દરેક તત્વો, લિથિયમ પછીના દરેક તત્વો છે નિયોન સુધીના બધાયની સંયોજકતા કક્ષા બીજી છે. તો લિથિયમની સંયોજકતા કક્ષામાં 1, બેરિલિયમની સંયોજકતા કક્ષામાં કેટલા છે? 2. બોરોનની સંયોજકતા કક્ષામાં 3, કાર્બનની સંયોજકતા કક્ષામાં 4, નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં 5, ઓક્સિજનની સંયોજકતા કક્ષામાં 6, રેડી? ફ્લોરિનની સંયોજકતા કક્ષામાં કેટલા છે? 7 અને નિયોનની સંયોજકતા કક્ષામાં કેટલા છે? 8. આ નિયોન છે એ નિષ્ક્રિય વાયુ છે. એ જ રીતે હિલિયમ પણ નિષ્ક્રિય વાયુ હતો. તો આપણે નિષ્ક્રિય વાયુને આ રીતે બતાવી દઈએ, હિલિયમ અને એક નિયોન આ બંને છે નિષ્ક્રિય વાયુ. રેડી? તો મિત્રો સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને આ રીતે બતાવી શકાય. આ મેથડને કહેવાય લુઈસ બિંદુ નિરૂપણ.
તમે જોયું હશે નાના ધોરણમાં આ રીતે તત્વોની સંજ્ઞા દર્શાવેલી હોય, પણ કદાચ કોઈ વિદ્યાર્થી કન્ફ્યુઝ હશે કે આ તબક્કા છે એટલે કે જે ઇલેક્ટ્રોન છે એ કેટલા મૂકવા, તો એ તેની સંયોજકતા કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય ને એટલા મૂકી દેવાના. ઓકે, આગળ વધીએ. હાઇડ્રોજન છે તેને નજીકના નિષ્ક્રિય વાયુ જેવું હિલિયમ જેવું થવું હોય તો એને એક ઇલેક્ટ્રોન મેળવવા પડે, એટલે કાંઈ -1 બને અને કાં તો એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો +1 થાય. જ્યારે લિથિયમની વાત કરીએ તો લિથિયમને હિલિયમ જેવું થવું હોય તો એક ઇલેક્ટ્રોન ગુમાવવાનું રહેશે. આ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો હિલિયમ જેવું થઈ જશે કે નહીં લિથિયમ, તો એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કાં તો એ શું બની શકે +1, અથવા નિયોન જેવું થવું હોય તો અહીંયા એક ઇલેક્ટ્રોન છે બાહ્ય કક્ષામાં. નિયોનની બાહ્ય કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ છે એટલે 8 ઇલેક્ટ્રોન પૂરા છે. તો અહીંયા સંયોજકતા કક્ષામાં લિથિયમ ને 1 છે ને અહીંયા 8 છે, તો લિથિયમ ને નિયોન જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય તો 7 ઇલેક્ટ્રોન મેળવવા પડે. એ 7 ઇલેક્ટ્રોન જો મેળવે તો એના ઉપર -7 વીજભાર આવે, પણ લિથિયમ માટે 7 ઇલેક્ટ્રોન મેળવવા કરતા 1 ઇલેક્ટ્રોન ગુમાવવો સહેલો. ગઈકાલે આપણે ચર્ચા કરી ગયા એટલે એને અનુસંધાને લિથિયમ છે હંમેશા +1 બતાવશે. એ જ રીતે બેરિલિયમની વાત કરીએ તો એને હિલિયમ જેવું થવું હોય તો આ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે તો એ બનશે +2, અને જો અહીં 8 ઇલેક્ટ્રોન કરવો હોય તો 5 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન છે 8 ઇલેક્ટ્રોન મેળવવા હોય કરવો હોય તો 6 ઇલેક્ટ્રોન મેળવવાના -6. તો બેરિલિયમ સમૂહ એટલે કે સમૂહ નંબર 2 ના તત્વો છે બધા +2 વીજભાર ધરાવે બેરિલિયમ. એ જ રીતે બોરોન બાહ્ય કક્ષામાં છે 3 ઇલેક્ટ્રોન ને 3 3 ગુમાવી દે તો હિલિયમ જેવું થઈ જશે તો +3, અથવા આ +3 માંથી 5 નાખી દો ઇલેક્ટ્રોન એટલે 8 નિયોન જેવું થઈ જશે તો +3 -5. તો આમાં પણ બોરોન છે મોટા ભાગે શું બતાવશે +3. કાર્બનની વાત કરીએ કાં તો 4 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે તો હિલિયમ જેવો થઈ જાય, 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો એટલે +4, અથવા આમાં 4 ઇલેક્ટ્રોન મેળવી લેશે સંયોજકતા કક્ષામાં તો 8 ઇલેક્ટ્રોન થઈ ગયા કેના જેવા નિયોન જેવા. તો કાં તો 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો +4 અને 4 ઇલેક્ટ્રોન મેળવી લે તો -4. તો આના માટે +4 -4. હવે અહીંયાથી જો નાઇટ્રોજન કાં તો 5 ઇલેક્ટ્રોન ગુમાવે તો હિલિયમ જેવો થાય, તો 5 ઇલેક્ટ્રોન ગુમાવે તો એનો વીજભાર આવશે +5, અથવા નિયોન જેવું થવું હોય તો 5 ઇલેક્ટ્રોન છે 8 ઇલેક્ટ્રોન અહીંયા સંયોજકતા કક્ષામાં કરવા હોય તો 3 ઇલેક્ટ્રોન મેળવવા પડે તો એ -3. તો આ નાઇટ્રોજન માટે શું સહેલું 5 ઇલેક્ટ્રોન ગુમાવવા કે 3 ઇલેક્ટ્રોન મેળવવા. આપણે ગયા લેક્ચરમાં જ જોઈ ગયા હતા 3 ઇલેક્ટ્રોન મેળવવા તો અહીંયા આવશે -3. આપણે ગયા લેક્ચરમાં જ આ પોઈન્ટનો ડિસ્કશન કરી ગયા હતા. આના માટે આવશે 6 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે ઓક્સિજન તો +6, અથવા તો 2 ઇલેક્ટ્રોન મેળવે 2 ઇલેક્ટ્રોન મેળવે નિષ્ક્રિય વાયુ જેવા નિયોન જેવું થવા માટે તો એ સરળ રહેશે તો -2. એ જ રીતે 7 ઇલેક્ટ્રોન ગુમાવે ફ્લોરિન તો +7, અથવા 1 ઇલેક્ટ્રોન મેળવી અને નિયોન જેવો બને તો -1 તો શું બનશે -1. રેડી. અને આ છે તો નિષ્ક્રિય વાયુ છે અષ્ટક રચના પૂર્ણ છે. રેડી. તો મિત્રો આ ટોપિક આપણે જોઈ ગયા એ 1 થી 10 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના આપણે પૂરી કરી ગયા. હવે ત્યાર પછી આપણે જોવાના છે 10 પછી 8 તત્વો છે 11 થી 8 સુધી. રેડી. તો હવે એ જોઈએ. તો મિત્રો હવે આપણે પરમાણુ ક્રમાંક 11 થી 18 સુધીના તત્વોની ગોઠવણી કરીએ તો સોડિયમમાં કુલ ઇલેક્ટ્રોન છે 11, પરમાણુ ક્રમાંક 11 હોવાથી. તો પહેલી કક્ષાથી ગોઠવવાની શરૂઆત કરીએ તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય 2n2 અનુસાર 2, તો અહીંયા 2 ઇલેક્ટ્રોન. પછી બીજી કક્ષામાં 2n2 અનુસાર 8 ઇલેક્ટ્રોન. તો આપણી પાસે ટોટલ 11 છે એમાંથી 2 અહીંયા ગોઠવીએ 8 અહીંયા ગોઠવીએ 2 અને 8 તો 8 ને 2 10. હવે એક ઇલેક્ટ્રોન છે ફરજિયાત આપણે કઈ કક્ષામાં એન્ટર કરવો પડશે ત્રીજી કક્ષામાં. અને ત્રીજી કક્ષામાં વધીને 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે તો એક તો સમાડી શકીએ તો અહીંયા એક ઇલેક્ટ્રોન આવશે અને આની ઇલેક્ટ્રોન રચના કઈ થઈ ગઈ 2 8 1. તો રેડી 2 8 1. આગળ ચલો તો આની સંયોજકતા કક્ષા કઈ થઈ સોડિયમની ત્રીજી. આ થઈ સંયોજકતા કક્ષા
અને આ સંયોજકતા કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય ને તેટલા ઇલેક્ટ્રોન તેની સંજ્ઞા ઉપર બિંદુ સ્વરૂપે દર્શાવી શકાય. એટલે મેં સોડિયમની સંજ્ઞા ઉપર એક ઇલેક્ટ્રોન ડોટ સ્વરૂપે દર્શાવેલું છે. જે મેથડ છે એને કહેવાય લુઈસ બિંદુ નિરૂપણ. શું કહેવાય? લુઈસ બિંદુ નિરૂપણ. રેડી? ઓકે, આગળ. હવે મેગ્નેશિયમ છે એમાં 12 ઇલેક્ટ્રોન છે અને 12 ઇલેક્ટ્રોન હોવાથી પ્રથમ 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં, પછી 8 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં અને ત્રીજી કક્ષામાં 8 ને 2 10 એટલે 2 ઇલેક્ટ્રોન બાકી રહ્યા. તો આ 2 ઇલેક્ટ્રોન જે સંયોજકતા કક્ષા જ થઈ. હવે આની ઇલેક્ટ્રોન લખવી હોય તો 2 8 2 એટલે આ સંયોજકતા ઇલેક્ટ્રોન આમાં 1, મેગ્નેશિયમમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 2. એ જ રીતે એલ્યુમિનિયમની સંયોજકતા કક્ષાની વાત કરશું આગળ. તો પરમાણુ ક્રમાંક 13 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા 13. તો પહેલા 2 ઇલેક્ટ્રોન, પછી 8, પછી 3, પછી સિલિકોન 14 ઇલેક્ટ્રોન, 2 બીજી કક્ષામાં 8, 8 ને 2 10 અને 4. ફોસ્ફરસ 2 8 5, સલ્ફર 2 8 10 ને 6 16, ક્લોરીન 2 8 7 અને આર્ગોન જે નિષ્ક્રિય વાયુ છે, અષ્ટક રચના પૂર્ણ કરે છે, 2 8 8. તો ઇલેક્ટ્રોન રચના જો 1 by 1 જોઈએ તો આ એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોન રચના થશે 2 8 3, સિલિકોન 2 8 4, ફોસ્ફરસ 2 8 5, સલ્ફર 2 8 6, ક્લોરીન 2 8 7 અને આર્ગોન 2 8 8. તો મિત્રો આપણે સંયોજકતાની વાત કરીએ તો મેં પહેલા જ કીધું કે આ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન છે. આગળ સોડિયમ છે, સોડિયમ પહેલા નિયોન નિષ્ક્રિય વાયુ તો જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હતી 10. તો જો એ નિષ્ક્રિય વાયુ સોડિયમને નિયોન જેવું થવું હોય, નિષ્ક્રિય વાયુ જેવું થવું હોય તો એને એક ઇલેક્ટ્રોન ગુમાવવો પડે. એટલે આ સમૂહના તત્વ છે એ મોટા ભાગે +1 વીજભાર ધરાવે. આ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને +2 વીજભાર ધરાવે. આ 3 ઇલેક્ટ્રોન ગુમાવીને નિષ્ક્રિય વાયુ જેવા થશે એટલે +3 વીજભાર ધરાવે, જે બોરોન સમૂહ જેવું. સિલિકોન છે કાર્બનની જેમ કાં તો +4 ને કાં તો -4, કેમ કે સંયોજકતા કક્ષામાંથી 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો અંદરના નિષ્ક્રિય વાયુ જેવા થઈ જાય, અથવા આમાં 4 ઇલેક્ટ્રોન મેળવે તો આર્ગોન જેવા થઈ જાય. જ્યારે ફોસ્ફરસ સમૂહની વાત કરીએ, નાઇટ્રોજન સમૂહમાં 5 ઇલેક્ટ્રોન છે તો 5 ઇલેક્ટ્રોન ગુમાવવા +5 કરવા મુશ્કેલ છે. એને બદલે 3 ઇલેક્ટ્રોન મેળવી અને -3 વીજભાર ધરાવી શકે અને 8 ઇલેક્ટ્રોન અહીં પૂર્ણ કરે. એટલે જો આમાં +3 ઇલેક્ટ્રોન નાખું તો 5 ને 3 8 એટલે કયો વીજભાર આવી શકે? -3. આમાં 6 ઇલેક્ટ્રોન ગુમાવવા કરતા 2 ઇલેક્ટ્રોન મેળવી અને આર્ગોન જેવું થવું શરૂ, એટલે આ લોકો વીજભાર બરાવશે -2. ક્લોરીન છે હંમેશા -1 હોય, Cl- શા માટે? 7 ઇલેક્ટ્રોન ગુમાવી ક્લોરીન છે એ 7 ઇલેક્ટ્રોન ગુમાવી સોરી 7 8 આવશે. ક્લોરીન છે એ બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન જો ગુમાવે એના કરતા 1 ઇલેક્ટ્રોન મેળવી અને નિષ્ક્રિય વાયુ જેવો થઈ જાય તો આ 7 ઇલેક્ટ્રોન વત્તા 1 ઇલેક્ટ્રોન જો બહારથી ઉમેરીએ તો નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત થઈ જાય, એટલે એનો વીજભાર -1 આવી શકે. રેડી? તો આ દરેકે દરેક તત્વ સોડિયમ થી લઈ અને આર્ગોન સુધીના તત્વો માટે તેને એની સંયોજકતા કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન છે એ પ્રમાણે બિંદુ સ્વરૂપે દર્શાવી શકાય છે. કે સોડિયમની સંયોજકતા કક્ષામાં 1, મેગ્નેશિયમમાં 2, એલ્યુમિનિયમમાં 3, આર્ગોન સિલિકોનમાં 4, સલ્ફરમાં ફોસ્ફરસમાં છે 5, સલ્ફરમાં 6, ક્લોરીનમાં 7 અને નિષ્ક્રિય વાયુ આર્ગોનમાં 8 ઇલેક્ટ્રોન પૂરા થાય. તો મિત્રો આજના આપણા લેક્ચરની અંદર આપણે 1 થી 18 તત્વો ના સરળતાથી ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખવી એના વિશેની માહિતી કરી ગયા. અને આવતા લેક્ચર થી આપણે શરૂઆત કરીએ છીએ ધોરણ 11 નું ચેપ્ટર. એટલે આપણે આવતા લેક્ચર થી આપણે ધોરણ 11 નો સિલેબસ ચાલુ કરીએ છીએ આટલા બેઝિક ફંડામેન્ટલ્સ બાદ. રેડી? તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ. થેન્ક યુ સો મચ. ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.